આજરોજ પાદરા તાલુકામાં પ્રવેશ કરી રહી છે જન આક્રોશ યાત્રા। જે બેરોજગારી, જે ખેડૂતોનો દેવા માફી હોય, જે રોજગારીના પ્રશ્નો હોય, વ્યસન મુક્તિ અને દારૂબંધીના આજે પ્રશ્નો લઈને નીકળી છે। અને જે આ સરકારથી ત્રસ્ત છે આ જનતા, તેને ન્યાય અપાવવા માટે આ જન આક્રોશ યાત્રા નીકળી રહી છે। અને જન જન સુધી અમારો અવાજ પહોંચશે અને દરેકને અમે વિનંતી કરીએ છીએ કે આ યાત્રામાં જોડાય અને દરેકના જે પ્રશ્નો છે તે સરકાર સુધી પહોંચીને સરકાર એનો હલ નહીં કરે તો આગામી સમયમાં આનાથી મોટામાં મોટી ઉગ્ર આંદોલન કરીને અમે આ જન આક્રોશ યાત્રાનું સમર્થન કરીશું। સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સરકારથી ત્રસ્ત પ્રજાજનોને વાચા આપવા માટે માન્ય પ્રમુખ સાહેબ શ્રી અમિત ચાવડા અને તુષાર ચૌધરી સાહેબની આગેવાનીમાં જન આક્રોશ યાત્રાનો આજે 7મો દિવસ પાદરા તાલુકામાં શરૂઆત કરવા જઈ રહ્યા છે। સાંગમાંથી પાદરા તાલુકાના વિવિધ ગામોમાં થઈને આ જન આક્રોશ યાત્રા બેરોજગાર યુવાનોના અવાજ છે, પ્રજાજનોને પડતી તમામ મુશ્કેલીઓ, પછી અતિશય દારૂ અને વ્યસન, આ બધી બાબતોને લઈને જ્યારે અમિત ચાવડા અને એમની સમગ્ર કોંગ્રેસની ટીમ આ જન આક્રોશ યાત્રામાં નીકળી હોય ત્યારે સામાન્ય પ્રજાને પડતી તમામ મુશ્કેલીઓને વાચાળો અને એના પ્રશ્નોને ઉજાગર કરવા આજે આ જન આક્રોશ યાત્રા નીકળી રહી છે, જે પાદરા તાલુકામાં આજથી શરૂઆત થવાની છે। દારૂની સ્થિતિ એવી છે સમગ્ર ગુજરાતમાં કે ઘેર ઘેર અને ગલીએ ગલીએ દારૂ મળે છે અને પાદરામાં છેલ્લા ઘણા વર્ષોમાં એમાં પણ વધારો થયો છે। હવે એ સરકારની નિષ્કાળજી છે કે કોને દેખાતું નથી એ જોવા એ પ્રશ્ન સરકારનો છે, માન્ય ગૃહમંત્રીનો પ્રશ્ન છે। આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ જ્યારે પાદરા આવી રહ્યા છે ત્યારે સમગ્ર પાદરા કોંગ્રેસ પરિવાર તરફથી એમનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં જેવી આપણે જોઈ કે ગુજારી ઘટના, ગંભીરા બ્રિજ અને મુજપુર ત્રસ્ત થયો તેનાથી 22 લોકોના જીવ ગયા, જેથી આજે સૌ કોંગ્રેસના આગેવાનો રજૂઆત કરવાના છે કે 22 લોકોના જીવ ગયા હોય ત્યારે આ સરકાર ઊંઘી રહી છે, બહેરી સરકાર, એને જગાડવાનું કામ કરવાનું છે। ત્યારે આ નવા બ્રિજની કામગીરી ચાલુ છે, પણ વૈકલ્પિક માર્ગ માટે પણ અમે આંદોલન કર્યું હતું અને આ વૈકલ્પિક માર્ગ માટે 9.12 કરોડના ખર્ચે આજે બની રહ્યું છે। જ્યારે આટલા બધા કોંગ્રેસના શાસનમાં જ્યારે બ્રિજ બનેલા હોય અને એ બ્રિજ 40-45 વર્ષ સુધી કશું નતું થતું અને એનું મેન્ટેનન્સ પણ આ લોકોએ સાચવ્યું ના, એના કારણે આજે ખૂબ મોટી જાનહાનિ થઈ હતી। એટલે સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી આજે જન આક્રોશ યાત્રા પાદરા મુકામે આવેલી છે, એમનું હાર્દિક સ્વાગત છે।